રાજકોટ બાર એસોસિએશનની આગામી 2025 અને 26ની ચૂંટણી અંગે વકીલ આલમમાં ભારે ઉત્તેજના જોવા મળી છે। આ ચૂંટણીમાં ભાજપના જ બંને જૂથો આમને સામને મેદાને ઉતર્યા છે, જેથી સ્પર્ધામાં એકદમ ગરમાવો આવી ગયો છે। એક તરફ આરબીએની પેનલ છે, જ્યારે બીજી તરફ છે ભાજપ લીગલ સેલ, જેના કારણે બાર એસોસિએશનના વર્ચસ્વની લડાઈ હવે વધુ તીવ્ર બની છે। સમરસ પેનલ દ્વારા આજે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, જેના પગલે હવે ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળશે તેવા સ્પષ્ટ એંધાણ છે। આજરોજ 12/39નું વિજય મુહૂર્ત નક્કી કરી અને મારી આખી સમરસ પેનલ છે એને આજે રાજકોટ બાર એસોસિએશનના ચૂંટણી કમિશનર સમક્ષ ફોર્મ છે એ સબમિટ કરાવેલું છે। હું પ્રેસિડેન્ટ તરીકે છું, અમારા અજાતશત્રુ એસકે જાડેજા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે છે, અમારા સેક્રેટરી બહુ જાણીતો ચહેરો મેહુલભાઈ મહેતા છે, જોઈન્ટ સેક્રેટરી તરીકે સંદીપ વેકરિયા છે, ટ્રેઝરર તરીકે રેખા પટેલ છે અને સાગર આપણી છે એ લાઇબ્રેરી સેક્રેટરી તરીકે છે। સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ 30% જે મહિલા અનામતની વાત હતી એમાં એક ટ્રેઝરર પદ ફિક્સ હતું। એ ઉપરાંત 3 મહિલા કારોબારી અનામતમાં છે અને 7 છે એ કારોબારી જેન્ટ્સ છે। એ રીતેની અમારી 16 જણાની પેનલ છે। વકીલોને કોર્ટ ઘણી રાજકોટથી દૂર છે, એટલે સિટી બસથી શરૂ કરી અને અહીંયા આવ્યા પછી એટીએમ, પોસ્ટ ઓફિસ, આ બધા જે બાકી જરૂરિયાત આ પ્રશ્નો છે, એ ઉપરાંતના જે બાર એસોસિએશનને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધીના જે પ્રશ્નો છે એમાં મેઇન પ્રશ્ન છે એ રાજકોટ બાર એસોસિએશનને એક અલગથી જગ્યા ફાળવવામાં આવેલી છે। એ જગ્યા ઉપર અગાઉની જે સિનિયરોની બોડી હતી ત્યારે 3,55,00,000 રૂપિયા ગ્રાન્ટ મંજૂર કરી અને 1 માળનું બિલ્ડિંગ મંજૂર થયેલું। ત્યાર પછી અમારી વખતે અમે એને સરકારમાં રજૂઆત કરી 5 માળની મંજૂરી મેળવેલી। એ બિલ્ડિંગની ગ્રાન્ટ્સ મેળવવા માટેની અને કામ શરૂ કરાવવા માટેના પડકારજનક પ્રશ્નો છે। એ ઉપરાંત બાર એસોસિએશનને 5 એકર જગ્યા વેલફેર માટે આપેલી છે, એમાં પણ અમારી વખતે 1% રકમ ભરાઈ ગઈ છે, પંચરોજ કામ થઈ ગયા છે, એમાં પણ સરકારમાં રજૂઆત કરવાની છે। એ ઉપરાંત હાઈકોર્ટ બેન્ચનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં અમારા જ્યારે કાર્યાલયનું ઓપનિંગ થયું એ વખતે રામભાઈ મોકરિયા, દર્શિતાબેન સહિતના રાજકીય અગ્રણી હાજર હતા। એ વખતે પણ હાઈકોર્ટના બેન્ચ સંબંધે સસ્તો, સરળ અને ઝડપી ન્યાય લોકોને મળી રહે અને વહેલામાં વહેલી તકે મળી રહે એના માટેના જે કોઈ બાર એસોસિએશન પ્રયત્ન કરશે એમાં એ લોકોએ પણ અમને ખભે મિલાવી અને સરકારમાં રજૂઆત કરવા માટેની અમને પ્રોમિસ આપેલું છે। એટલે અમારો જે પ્રશ્ન છે આત્મસન્માનની લડત, એ ઉપરાંત માત્ર ને માત્ર બાર એસોસિએશનનો હિત, બાર એસોસિએશનનું વેલફેર અને બાર એસોસિએશન માટે કંઈક કરી જવાની, કંઈક કરી છૂટવાની અમારી ભાવના છે અને એ માટે થઈને અમે છે અમારી લાઈન લાંબી કરવા માટે અમે આવ્યા છીએ। અમે કોઈ ઉપર પ્રતિ આક્ષેપ કર્યા વગર માત્ર અમારી પેનલ પોતે કઈ રીતે વિજયી થવું અને બહારના સભ્યોના કામ કઈ રીતે કરવા એ એક જ મકસદ લઈને આવેલ છે। અમારે કોઈ ઉપર પ્રતિ આક્ષેપ કરવો નથી અને એ રીતે અમારે ચૂંટણી જીતવી નથી। हर अन्याय के सामने संघर्ष हमारा नारा है। एक सूत्रोથી સમરસ પેનલ આ વખતે લડી રહી છે। સમરસ પેનલમાં સક્ષમ ઉમેદવારો છે, તમામ બાબતોને ધ્યાને રાખી અને ઉમેદવારો ઉભા છે। એવા ઉમેદવારો છે કે જે વકીલોના પ્રશ્નોથી સારી રીતે વાકેફ છે અને સારી રીતે પ્રશ્નોને હલ કરી શકે એમ છે। બીજું, આ વખતે હાઈકોર્ટ બેન્ચની મુવમેન્ટ પણ કરવાની છે, જે મુવમેન્ટ ગઈ બોડીએ યોગ્ય રીતે યોગ્ય ફોર્મમાં નથી કરી શક્યા, પણ આ વખતે અમારો સ્પષ્ટ નિર્ધાર છે કે હાઈકોર્ટ બેન્ચ લેવા માટે રાજકોટ ખાતે પ્રસ્થાપિત કરવા માટે જે કંઈ કરવું પડશે એ આ સમરસ પેનલ એના માટે કરશે। આ માહોલ ગરમાવો એટલા માટે લેવો કારણ કે એડવોકેટ સંદીપ વેકરિયા જે આ ચૂંટણી લડવા માંગતા હતા એ ચૂંટણી ન લડે એવા કિલ્લાખોરીની ભાવનાથી એમનું સભ્યપદ આતોરાત રદ કરવામાં આવ્યું। આ અન્યાય છે, આવો અન્યાય ત્યારે કોઈ સારો વકીલ સહન કરી શકે નહીં, કારણ કે વકીલે અન્યાયની લડત માટે તો હોય છે અને વકીલોને જ અન્યાય કરે આ વાત કોઈ સંદર્ભમાં ચલાવી લેવાય નહીં એવું રાજકોટ બહારના દરેક વકીલને પ્રતિક થયું। એટલે આજે હજારોની સંખ્યામાં આ ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા અને સમરસ પેનલને ખુલ્લેઆમ ટેકો જાહેર કરેલો છે।